હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ આલુ મટર. એના માટે મેં શું કર્યું છે, એક નાનો કાંદો, 3 મીડિયમ સાઇઝ ટમાટર, 3 લીલા મરચાં, 3 ટેબલસ્પૂન કોથમરી અને 1 ઇંચ ટુકડો આદુ અને 7 લસણની કલી. એને આવી રીતે મિક્સચરમાં નાખ્યું છે. હવે આપણે આને પીસી લેશું. આમાં પાણી જરાય નહીં નાખવાનું, આપણે એમને જ એને ગ્રાઇન્ડ કરી દેવાનું. અને તમે પરાઠા સાથે, રાઈસ સાથે, નાન સાથે, આપણી ગુજરાતી ચપાતી સાથે બી સરસ લાગે. આપણું પીસાઈ ગયું બરાબર. આ છે આપણી પેસ્ટ. આમાં 3 ટેબલસ્પૂન કોથમરી નાખી છે, 1 કાંદો, 3 ટમાટર, 3 ટેબલસ્પૂન કોથમરી, 3 ગ્રીન ચીલીઝ, 7 લસણની કલી, 1 ઇંચ ટુકડો આદુ. આ બધું આપણું ગ્રેવી તૈયાર થઈ ગઈ. અને અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે. આપણે આ બધું ગરમ તેલ મૂક્યું છે. અહીંયા મેં 3 ટેબલસ્પૂન તેલ છે. આપણે એમાં ગ્રેવી નાખી દઈએ. હમણાં આમાં પાણી નહીં નાખવાનું, છેલ્લે આપણે છે ને આ મિક્સચરમાં પાણી નાખીને બધું ગ્રેવી વોશ કરી કાઢશું. હમણાં આપણે એમને જ એને બોઇલ કરવાની ગ્રેવીને. અને કાચા ટમેટા છે ને, કાચો કાંદો છે, એટલે આપણે એને પકાવતો પડે, કારણ કે આપણે એને પાર બોઇલ નથી કર્યા, કાચા જ રાખ્યા છે. હવે શું કરવાનું, આ ગ્રેવીને ધીમા તાપે 15 મિનિટ સુધી આપણે એને બોઇલ થવા દેવાની, એટલે એનું કાચા પણ બધું વયું જાય. 15 મિનિટ સુધી આપણે એને બોઇલ કરશું અને 3-3, 4-4 મિનિટે આપણે એને હલાવ્યા કરવાની. આપણે 15 મિનિટ થઈ ગઈ. હવે આપણે આમાં મસાલો કરીએ. તમે જેટલું તીખું ખાતા હોય એટલું લાલ મરચું હું અહીંયા નાની ચમચી ભરીને નાખું છું. હલ્દી પાવડર નાની ચમચી 1/2 ટીસ્પૂન, ધાણા જીરું પાવડર નાની ચમચી, ગરમ મસાલો તમે જે વાપરતા હોય ગરમ મસાલો, આ 1 ટીસ્પૂન જેટલો 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો જ, નાની સ્પૂન જ છે. અને સાકર, ટમેટાની ખટાશ ઓછી કરવા સાકર 1 ટેબલસ્પૂન. હવે આને આપણે બરાબર ઉપર નીચે કરી દઈએ. હવે શું કરવાનું, અહીંયા મેં 4 મીડિયમ સાઇઝ બટેટા અને નાની મુઠ્ઠી ભરીને ફ્રોઝન વટાણા એ મેં ધોઈને રાખ્યા છે, એ આપણે આમાં નાખી દઈએ. 4 મીડિયમ સાઇઝ પોટેટોઝ અને નાની મુઠ્ઠી ફ્રોઝન પીસ. અને ધોઈને આપણે વાપરવાના. હજુ આમાં આપણે મીઠું નાખવાનું બાકી છે. હવે આમાં મેં મોટો વાડકો ભરીને પાણી નાખ્યું છે આ મિક્સચરમાં, એ આને આપણે આમાં નાખી દઈએ. આપણી જરાય ગ્રેવી વેસ્ટ ન થવા જોઈએ. તમે રાતના ખાલી રાઈસ અને આલુ મટર કરો તો બી બહુ ઈઝી પડે અને આ કુકરમાં ફટાફટ થઈ જાય છે. અને એકવાર આપણે હલાવી દઈએ. હવે હું આમાં નાખું છું મીઠું, સ્વાદ અનુસાર મીઠું,
મેં આ 1 ટીસ્પૂન મીઠું નાખ્યું છે. હવે આ છે 1 ટેબલસ્પૂન ચણાનો લોટ, 1 ટેબલસ્પૂન. એમાં મેં પાણી નાખીને પેસ્ટ બનાવી છે. એ આપણે આમાં નાખી દઈએ એટલે આપણી ગ્રેવી થિક કન્સિસ્ટન્સીની થાય. આ બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ છે. આનાથી ટેસ્ટ એ નહીં બદલાય અને ગ્રેવી એ થિક થશે. એકવાર સ્ટર કરી દઈએ આપણે એને. આપણી બધું થઈ ગયું સરસ. હવે શું કરવાનું આપણે એને અને હું કુકર બંધ કરું છું. અહીંયા વિસલ મૂકું છું. એન્ડ ફ્રેન્ડ્સ, હવે છે ને આપણે આને 3 વિસલ સુધી કુક કરશું, 3 વિસલ સુધી. અને પછી એને પ્રેશર ઓછું કરવા એમને રહેવા દેશું. પ્રેશર વયું જાય એટલે આપણે એને ખોલીને જોશું. ટિલ 3 whistles you have to cook this. આપણે પ્રેશર ઓછું થઈ ગયું. આ જુઓ. હવે આપણે ખોલીને જોઈએ. આપણું શાક સરસ થઈ ગયું છે. હવે હું શું કરું છું, અહીંયા ગેસ પેટાવું છું. જરા ગેસ ધીરો રાખ્યો છે. હવે આમાં એકદમ ચપટીક આપણે ફ્રેશ ક્રીમ નાખશું એટલે ગ્રેવી આપણી જરા સ્મૂથ થાય. આમાં સમજો ને તમે 1 ટેબલસ્પૂન જેટલું મેં ફ્રેશ ક્રીમ નાખ્યું છે. 1 ટેબલસ્પૂન જેટલું ફ્રેશ ક્રીમ નાખ્યું છે. ગેસ ફાસ્ટ કરું છું એકવાર. સરસ આપણું શાક થઈ ગયું. ગેસ ધીરો કરું છું. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી આલુ મટર. અગર તમને મારી વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. તમે બી બનાવો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.